મિત્રો, હિન્દુ ધર્મમાં શીતળા સાતમનું અનેરું મહત્વ જોવા મળે છે. ગુજરાતમાં અનેરું છે શીતળા સાતમનું મહત્વ. સાણો પૂજા વિધિ અને વ્રત કથા. શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે. આ પાવન દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાની પૂજા અને અર્ચના કરે છે. પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિક ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણીથી ધન્યતા અનુભવે છે. જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવારો પહેલા જ શીતળા સાતમ આવે છે. આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે. લોકમાન્યતા પ્રમાણે તહેવારનું મહત્વ અનેરું છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત કરીને ખાસ પૂજા અર્ચના કરે છે. વ્રતની વિધિ. શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે. આ પાવન દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે. આ દિવસે વ્રત કરનારે સવારમાં પહેલા ઉઠી જવું જોઈએ અને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વસ્થ કપડાં પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂજા ભાવથી કરવામાં આવે છે અને વ્રત કથા સાંભળી અને સંભળાવવી જોઈએ. યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદોને દાન દક્ષિણા આપવી જોઈએ. માતા શીતળાના મુખ્ય સાધન સુપડું, સાવણી જેવા સાધનો પોતાની પાસે રાખે છે, જે સ્વસ્થતા અને સુઘડતા પ્રતીક છે. સ્વસ્થતા હોવાથી આપોઆપ રોગોનું પ્રમાણ ઘટે છે. એથી શીતળા માતાના તહેવાર પાછળ સ્વસ્થતાનો અમૂલ્ય સંદેશ પણ છુપાયેલો રહે છે. મિત્રો, વ્રતકથા. શીતળા સાતમ આગળના દિવસે એટલે કે રાંધણસર દિવસે દેરાણી અને જેઠાણીએ અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી અને ચૂલો તેમજ સળગતો રાખીને સૂઈ ગયા હતા. રાત્રે સુમસામ શાંતિના સમયે શીતળા દેવી ફરવા નીકળ્યા અને દેરાણીના રૂમે ઘરે આવી ચૂલામાં આળોટવા જતા આખા શરીરે દાઝી ગયા. તેથી શ્રાપ આપ્યો, જેવી મને બાળી તેવું જ તારું પેટ એટલે તારી સંતાન બળજો. રૂપાએ સવારે ઉઠીને જોયું તો ચૂલો સતત સળગી રહ્યો હતો અને તેમનો પુત્ર પણ દાઝી ગયેલો હતો અને પથારીમાં મૃત પડ્યો હતો. દેરાણી સમજી ગઈ કે જરૂર તેને શીતળા માતાનો શાપ લાગ્યો છે. તે તો મૃત બાળકને લઈ શીતળા માતાના પાસે કાલાવાલા કરવા માટે જવા રવાના થઈ ગઈ. તેવામાં જ રસ્તામાં નાનકડી વાવ આવી. આ વાવ પાણી એવું હતું કે પાણી પીવાથી જ માણસનું મૃત્યુ થઈ જતું. આ વાતને વાસા થઈ. બહેન, તું માં શીતળાને પૂછજે કે મારા એવા તે કયા પાપ હશે કે મારું પાણી પીતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે. અને રૂપા તો આગળ ચાલી જતા ત્યાં આગળ એક બળદ માર્ગમાં મળ્યો. તેને ડોકે પથ્થરનો મોટો ટેરો બાંધેલો. ટેરો એવો હતો કે હાલતા ચાલતા પગ સાથે અથડાય અને પગને લોહી લુહાણ કરી નાખ્યો. બળદને વાસા થઈ. તેણે કહ્યું, બહેન, શીતળા માતાને મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો. અને ત્યાંથી આગળ ચાલતા તેને એક ઘેરું વૃક્ષ નીચે એક ડોશીમાનું માથું ખંજવાળતા બોલ્યા, બહેન, ક્યાં ચાલી? શીતળા માતાને મળવા. હા માં, એમ કહીને રૂપાએ ડોશીનું માથું જોઈ આપ્યું. ડોશી માએ આશીર્વાદ આપ્યા કે મારું માથું ઠાર્યું તેવું તારું પેટ ઠરજો. અને ત્યાં જ મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદથી મળવાની સાથે જ સજીવન થયો. મા દીકરો ભેટી પડ્યા. ડોશીમાએ શીતળા માતાના રૂપ લઈ દર્શન આપ્યા. પછી પેલી વાવ અને બળદના દુઃખનું પણ નિવારણ કર્યું. હે શીતળા માતા, જેવા તમે રૂપાના દીકરાને, વાવને, બળદને ઠર્યા એવા સૌને ઠરજો. જય શીતળામાં. મિત્રો, આ ખાસ નોંધ છે. અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને
લોકમાન્યતાઓ વાર્તાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જન ઋષિને ધ્યાનમાં રાખીને આ લેખ અહીં આપણી ચેનલમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.